જય શ્રી કૃષ્ણ મિત્રો, જય જગન્નાથ। મિત્રો, શું ખરેખર ભગવાન પોતાના ભક્તો દ્વારા અર્પણ કરેલો ભોગ સ્વયં ગ્રહણ કરે છે? શું ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ માત્ર અન્ન નથી, પરંતુ સાક્ષાત ભગવાનની કૃપાનું સ્વરૂપ છે? અને શું માત્ર ભગવાનના મહાપ્રસાદના સેવનથી અકાળ મૃત્યુનો ભય પણ દૂર થઈ શકે છે? તો આ બધા જ પ્રશ્નના ઉત્તર આપણને પ્રાચીન પુરાણોમાં વર્ણવેલી એક અદ્ભુત કથામાં મળે છે। આ કથા છે ત્રેતાયુગના મહાન વૈષ્ણવ ભક્ત રાજા શ્વેતની, જેમની અડગ ભક્તિથી ભગવાન જગન્નાથ સ્વયં પ્રસન્ન થયા હતા। મિત્રો, શાસ્ત્રોમાં જણાવેલું છે કે ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ માત્ર ભોજન નથી, પરંતુ સાક્ષાત ભગવાનની કૃપાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે। શાસ્ત્રોમાં ભગવાન જગન્નાથના મહાપ્રસાદને મોક્ષદાયક અમૃત કહ્યું છે, અને આજે આ પાવન રથયાત્રાના દિવસે આપણે આ દિવ્ય કથાનું શ્રવણ કરીશું। આથી જો તમને આ કથા સારી લાગે તો લાઈક કરજો ને વધુમાં વધુ ભક્તો સુધી આ કથાને શેર કરજો, અને આવી શાસ્ત્ર પ્રમાણિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। કથા અનુસાર ત્રેતાયુગમાં શ્વેત નામના એક ધર્મપરાયણ અને ભગવાન પુરુષોત્તમના પરમ ભક્ત રાજા રાજ્ય કરતા હતા। તેમના જીવનનો મુખ્ય ધ્યેય હતો ભગવાનની સેવા કરવી। દરરોજ પ્રાતઃકાળે તેઓ અત્યંત શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનને ભોગ અર્પણ કરતા। રાજમહેલમાં શ્રેષ્ઠ રસોઈઓ તૈયાર કરાવવામાં આવતી। 6 રસથી યુક્ત ભોજન, મીઠાઈઓ, ફળ, સુગંધિત દ્રવ્યો, પુષ્પમાળાઓ, ચંદન અને અનેક રાજોપચાર ભગવાનને સમર્પિત કરવામાં આવતા। આ બધું માત્ર પરંપરા માટે નહોતું, રાજાના હૃદયમાં ભગવાન પ્રત્યે નિર્મળ પ્રેમ હતો। આમ એક દિવસ ભોગ અર્પણ કર્યા પછી રાજા મંદિરમાં ઊભા રહ્યા, અને આ પ્રકારે ઊભા અચાનક તેમના મનમાં એક વિચાર આવ્યો કે શું ભગવાન ખરેખર આ ભોગ સ્વીકાર કરે છે, કે પછી આ બધું માત્ર આપણી ભાવનાનું પ્રતીક જ છે? આ પ્રકારે આ પ્રશ્ને તેમના અંતરમાં ઊંડી જિજ્ઞાસા જગાવી। રાજા ધ્યાનમાં લીન થયા ત્યારે તેમને જે દૃશ્ય જોયું તે અદ્ભુત હતું। દિવ્ય પ્રકાશથી ઝળહળતું સિંહાસન, તેના ઉપર સાક્ષાત ભગવાન શ્રી હરિ બિરાજમાન હતા। ભગવાનના વામ ભાગે માતા લક્ષ્મી પ્રેમપૂર્વક ભગવાનને અન્ન, પાન અને વિવિધ ભોજન પીરસી રહ્યા હતા। ભગવાન આનંદપૂર્વક તે ભોજન ગ્રહણ કરી રહ્યા હતા। આ દ્રશ્ય જોઈ રાજા શ્વેતની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। તેમને સમજાઈ ગયું કે ભક્તિથી અર્પણ કરેલી એક નાની વસ્તુ પણ ભગવાન પ્રેમથી સ્વીકારી લે છે। આ અનુભવ પછી રાજાનો વિશ્વાસ અનેક ગણો વધી ગયો। તેમણે ભગવાનના મહાપ્રસાદને જીવનનો સૌથી મોટો આશીર્વાદ માની લીધો। ત્યારબાદ રાજાએ એક મહાન સંકલ્પ કર્યો। તેમણે વિચાર્યું કે માત્ર મારું જ કલ્યાણ કેમ, મારા સમગ્ર રાજ્યના લોકોનું પણ કલ્યાણ થવું જોઈએ। આ ભાવથી તેમણે કઠોર તપસ્યા કરી। દિવસ રાત ભગવાનના મંત્રનો જાપ, અવિરત ધ્યાન, અડગ ભક્તિ, આમ આ રીતે 100 વર્ષો સુધી તેમણે ભગવાનની ઉપાસના કરી। અંતે ભક્ત વત્સલ ભગવાન શ્રી જગન્નાથ પ્રસન્ન થયા। ભગવાન જગન્નાથ કમળના દિવ્ય આસન પર બિરાજમાન હતા। માતા લક્ષ્મી તેમની બાજુમાં શોભી રહ્યા હતા। દેવતાઓ, સિદ્ધો અને મુક્ત આત્માઓ ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા। આ પ્રકારે ભગવાનને જોઈ રાજા શ્વેત આનંદથી ગદગદ થઈ ગયા। ત્યાર પછી રાજા દંડવત પ્રણામ કરીને ભગવાનના ચરણોમાં પડી ગયા। ત્યારે ભગવાને પ્રેમથી કહ્યું કે હે વત્સ શ્વેત, હું તારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું। માંગ, તને જે ઈચ્છા હોય તે વરદાન આપું। ત્યારે રાજાએ પોતાના માટે ધન, વૈભવ કે સ્વર્ગ માંગ્યા નહીં। તેમણે વિનમ્રતાપૂર્વક કહ્યું કે હે પ્રભુ, મૃત્યુ પછી મને આપના ધામમાં આપની સેવા કરવાનો અધિકાર આપો, અને જ્યાં સુધી હું પૃથ્વી પર રાજા તરીકે રહું ત્યાં સુધી મારા રાજ્યમાં કોઈનું અકાળ મૃત્યુ ન થાય। જેનું મૃત્યુ થાય તેને આપની કૃપાથી સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય। અને આ સાંભળી ભગવાન જગન્નાથ રાજાની નિસ્વાર્થ ભાવનાથી અત્યંત પ્રસન્ન થયા। ભગવાને કહ્યું કે હે શ્વેત, તું હજારો વર્ષ સુધી સુખપૂર્વક રાજ્ય કરશે। દરરોજ મારા પ્રસાદનું સેવન કરવાથી તારા સર્વ પાપો નષ્ટ થશે। અંતે તું મારા ધામને પ્રાપ્ત કરીશ, અને તારા રાજ્યમાં જે લોકો મને અર્પણ કર્યા પછી ભોજન કરશે તેનું અકાળ મૃત્યુ નહીં થાય। આ પ્રકારે આ વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા। તો આ પ્રકારે મિત્રો, અહીંથી ભગવાન જગન્નાથના મહાપ્રસાદનો મહિમા શરૂ થાય છે। શાસ્ત્રો કહે છે કે ભગવાનને અર્પણ કર્યા પછી તે અન્ન સામાન્ય રહેતું નથી, તે મહાપ્રસાદ બની જાય છે। ભગવાનની કૃપા તેમાં પ્રગટ થાય છે। એટલા માટે મહાપ્રસાદને ક્યારેય સામાન્ય અન્ન સમજીને તેની અવગણના કરવી નહીં। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જગન્નાથનો મહાપ્રસાદ ગરીબ, ધનિક, બ્રાહ્મણ, ગૃહસ્થ, યાત્રી, વિધવા બધા માટે સમાન રીતે પવિત્ર છે। જે ભક્તિથી મહાપ્રસાદ ગ્રહણ કરે છે તેના પાપો ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે।
સ્કંદ પુરાણમાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જો મહાપ્રસાદ ઘણા દિવસો જૂનો હોય, સુકાઈ ગયેલો હોય અથવા દૂરથી લાવવામાં આવ્યો હોય તો પણ તેનો મહિમા ઓછો થતો નથી. જેમ ગંગાજળ ક્યારેય અપવિત્ર બનતું નથી, તેમ ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ સદા પવિત્ર રહે છે. કળિયુગમાં જ્યારે લોકો અધર્મ, અસત્ય, લોભ અને દંભમાં ફસાઈ જાય છે, ત્યારે ભગવાન જગન્નાથ પોતાના દર્શન, નામ સ્મરણ અને મહાપ્રસાદ દ્વારા જીવનું કલ્યાણ કરે છે. શાસ્ત્રો જણાવે છે કે ભગવાન જગન્નાથને અર્પિત થયેલો મહાપ્રસાદ સર્વ પાપહર છે. ભગવાન વિષ્ણુ જેમ નિત્ય શુદ્ધ છે, તેમ તેમનો પ્રસાદ પણ સદા શુદ્ધ છે. વિધવા હોય કે ગૃહસ્થ, બ્રાહ્મણ હોય કે સામાન્ય મનુષ્ય, દેશી હોય કે વિદેશી, જે કોઈ ભક્તિપૂર્વક ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે તે પવિત્ર બને છે. ભક્તિથી, શ્રદ્ધાથી, જિજ્ઞાસાથી અથવા માત્ર ભૂખ શાંત કરવા માટે પણ જો ભગવાન જગન્નાથનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે તો પણ તે કલ્યાણકારી બની જાય છે. પરંતુ હા, શાસ્ત્રોમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે ભગવાનના પ્રસાદની નિંદા કરવી મહાપાપ છે. મહાપ્રસાદનો વેપાર કરવો કે તેને સામાન્ય ભોજન સમજી અપમાન કરવું યોગ્ય નથી. જે ભક્ત પ્રતિજ્ઞા કરે છે કે હું ભગવાનનો પ્રસાદ જ ગ્રહણ કરીશ, તે અંતે વૈકુંઠ ધામનો અધિકારી બને છે. તેમજ સ્કંદ પુરાણમાં વર્ણવેલું છે કે ભગવાનના ચરણામૃતનો મહિમા પણ એટલો જ મહાન છે. તેમજ ભગવાનને અર્પણ કરેલું તુલસી દલ તથા તુલસીમાળા ભક્તના જીવનને પવિત્ર બનાવે છે. આથી શાસ્ત્રો કહે છે કે ભગવાનના પ્રસાદ, ચરણામૃત અને તુલસીનો ક્યારેય અનાદર ન કરવો. આ પ્રકારે મિત્રો, આ કથા આપણને શીખવે છે કે ભગવાનને ભવ્ય ભોગ કરતાં વધુ પ્રિય છે નિર્મળ ભક્તિ. જો હૃદયમાં પ્રેમ હોય તો ભગવાન એક તુલસી દળ પણ આનંદથી સ્વીકારી લે છે. અને જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે એ જ અન્ન મહાપ્રસાદ બનીને જીવના પાપો નાશ કરે છે અને મોક્ષનો માર્ગ ખોલે છે. આથી ચાલો આ રથયાત્રાના પાવન અવસર પર આપણે સૌ મળી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમને હંમેશા આપનો મહાપ્રસાદ શ્રદ્ધા અને ભક્તિથી ગ્રહણ કરવાની બુદ્ધિ આપો. અમારા જીવનમાંથી અહંકાર દૂર કરીને આપના ચરણોમાં અડગ ભક્તિ પ્રદાન કરો. તો બોલો શ્રી જગન્નાથ ભગવાનની જય. તો મિત્રો, આ હતી આજની અમારી રથયાત્રાના નિમિત્તે પવિત્ર ધામ જગન્નાથના મહાપ્રસાદની મહિમા કથા. ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ અવશ્ય લખજો. ને ચાલો આવી જ પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ. જય જય જગન્નાથ.